ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં યુવક ડૂબ્યો હતો। માલપુરના કાનેરા ગામે તળાવમાં ડૂબેલા યુવકને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। કોઈ પણ ધાર્મિક તહેવાર પ્રત્યે શ્રદ્ધા હોય છે અને તે મુજબ જે તે ભગવાનની પ્રતિમાનું સ્થાપન કરી પૂજન અર્ચન કર્યા બાદ જળમાં વિસર્જિત કરાય છે। પણ આ વિસર્જન સમયે ઘણી વખત દુર્ઘટના બનતી હોય છે, ત્યારે આવા સમયે ખાસ તકેદારી રાખવાની જરૂર હોય છે। આવી જ ઘટના માલપુરના કાનેરા ગામે બનવા પામી છે। માલપુરના કાનેરા ગામે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ હતો। ગામમાંથી શોભાયાત્રા કાઢીને ગામના તળાવના કિનારે ગ્રામજનોએ બાપાની પૂજા આરતી કરીને શ્રીજીને વિસર્જિત કર્યા હતા અને એ સમયે ગામના જ એક વિનોદ ડામોર નામના યુવક મૂર્તિ વિસર્જન થયા બાદ તળાવમાં એકાએક ડૂબવા લાગ્યો હતો। તેને બચાવવા માટે ગામના જ એક વ્યક્તિ તળાવમાં પડ્યા હતા, પણ ડૂબતા વિનોદ ડામોરે વ્યક્તિને પકડી લેતા બંને ડૂબવા લાગ્યા હતા। જ્યારે સ્થળ પર ભારે ચીસાચીસ આ બાબતને લઈ થઈ હતી। છેવટે ગ્રામજનોએ સામૂહિક રીતે તળાવમાં પડીને દિલધડક રેસ્ક્યુ કરીને ડૂબતા વિનોદ ડામોરને બચાવી લેવામાં આવ્યો હતો અને હાલ સારવાર અર્થે માલપુર CSC ખસેડાયો છે।